સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લામાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત સહિત ગરુડેશ્વર તાલુકા પંચાયત, ડેડિયાપાડા તાલુકા પંચાયત, સાગબારા તાલુકા પંચાયત અને ચીકદા તાલુકા પંચાયત કબજે કરતા ભાજપાને મોટો ફટકો પડ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત સહિત ગરુડેશ્વર તાલુકા પંચાયત, ડેડિયાપાડા તાલુકા પંચાયત, સાગબારા તાલુકા પંચાયત અને ચીકદા તાલુકા પંચાયત કબજે કરતા ભાજપાને મોટો ફટકો પડ્યો છે। આમ આદમી પાર્ટી એક જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત કબજે કરી ભાજપા પાસેથી 5 પંચાયતો છીનવી લેતા ભાજપાની કરારી હારથી ભાજપા છાવણીમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે। સત્તાધારી પક્ષ ભાજપાને માત્ર નાંદોદ તાલુકા પંચાયત, તિલકવાડા તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકામાં જીત મેળવી સંતોષ માનવો પડ્યો છે। સાંસદ મનસુખ વસાવાની લોકસભા મત વિસ્તાર ડેડિયાપાડા, સાગબારા અને નવનિર્મિત ચીકદા તાલુકા પંચાયત કબજે કરી સાંસદ મનસુખ વસાવાને આપના નેતા ચૈતર વસાવાએ સણસણતું જવાબ આપી મોટો ફટકો આપ્યો છે। એટલું જ નહીં, મુખ્ય જિલ્લા પંચાયત પણ આપે ભાજપ પાસેથી આંચકી લેતા ભાજપની હાલત કાપે તો લોહી નહીં નીકળે એવી સાપે છછુંદર ગળ્યા જેવી હાલત થઈ છે। જો કે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના મત વિસ્તાર નાંદોદ તાલુકા પંચાયત અને તિલકવાડા તાલુકા પંચાયત અને નગરપાલિકા ભાજપે કબજે કરી છે, પણ ધારાસભ્ય દર્શનાબેન મત વિસ્તાર ગરુડેશ્વર તાલુકા પંચાયત પણ આપે ભાજપા પાસેથી આંચકી લેતા દર્શનાબેન દેશમુખને પણ નીચું જોવાનો વારો આવ્યો છે। જો કે આ વખતે ભાજપાએ ચૈતર વસાવા અને આપ ઉપર અવારનવાર આકરા પ્રહારો કર્યા હતા। આપને અને ચૈતર વસાવાને જાહેર ગાળો ભાંડવા સિવાય કશું બાકી રાખ્યું ન હતું। પોલીસ કેસો કરીને ચૈતર વસાવા પર કેસો કરી તેમની પત્નીઓને પણ જેલમાં ધકેલવાનું કાર્ય પણ ભાજપને ભારે પડી ગયું હતું, જેનો જડબાતોડ જવાબ આદિવાસી મતદારોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરીને ભાજપાને જવાબ આપ્યો હતો। ફરી એકવાર મનસુખ વસાવા પોતાના મત વિસ્તાર સાગબારામાં, ડેડિયાપાડામાં ભાજપને જીતાડવામાં નિષ્ફળ પુરવાર થયા હતા। પ્રદેશ પ્રમુખથી માંડીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગણપત વસાવા અને સાંસદ મનસુખ વસાવા સહિત દિગ્ગજ નેતાઓની ઉતારેલી ફોજ પણ કામ લાગી ન હતી। સાંસદ વસાવાનું ચૈતર વસાવા સામે કરેલા આકરા પ્રહારો મનસુખ વસાવાને જ ભારે પડ્યા હતા। ડેડિયાપાડા સાગબારા વિસ્તારના આદિવાસી મતો આમ આદમી પાર્ટીની જોડીમાં છલકાયા હતા, તો બીજી તરફ જિલ્લાના પ્રમુખ નીલ રાવને ડેડિયાપાડા, સાગબારા અને ચીકદા તાલુકાની મોટી જવાબદારી સોંપી હતી, પરંતુ ત્રણેયમાં ભાજપ હાર્યું। એટલું જ નહીં, જિલ્લા પંચાયતની બેઠક પણ ભાજપે ગુમાવી, જે સીધી રીતે જિલ્લા પ્રમુખ તરીકે નીલ રાવની સદંતર નિષ્ફળતા સાબિત થઈ હતી। ખાસ તો ભાજપની આ કરારી હાર માટે ભાજપની અંદરોઅંદરની આંતરિક જૂથબંધી પણ સપાટી પર આવી હતી। માનીતા અને નબળા ઉમેદવારોને અને આયાતી ઉમેદવારને ટિકિટ ફાળવતા ભાજપાના જ નારાજ કાર્યકર્તાઓની નારાજગી પણ ભાજપાને ભારે પડી ગઈ। બીજી તરફ ભાજપના નારાજ કાર્યકરોએ પણ જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ કરી હતી। નર્મદામાં ભાજપની કરારી હારની ગંભીર નોંધ પ્રદેશ કક્ષાએ પહોંચી છે, ત્યારે હવે નર્મદામાં સ્થાનિક નેતાઓનો ઉઘડો લેવાય તો નવાય નહીં। ભલે ભાજપ નગરપાલિકાને 2 તાલુકા પંચાયત જીત્યું હોય, પણ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત હારીને ભાજપે ઘણું બધું ગુમાવે છે। ત્યારે ભાજપ હવે સંગઠન મજબૂત કરવાનું, નારાજ કાર્યકરોને મનાવવાનું અને બુદ્ધિજીવી લોકોને પાર્ટીમાં માન સન્માન સાથે જવાબદારી કામદારી સોંપવાની કામગીરી પણ હવે કરવી પડશે। સંગઠન મજબૂત કરવું પડશે, નહીંતર આવનારી વિધાનસભા પણ ભાજપાએ ગુમાવવાનો વારો આવે તો નવાય નહીં। આપની ભવ્ય જીત પછી ડેડિયાપાડામાં આપની જંગી રેલી સાથે વિજય રેલી નીકળી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે, ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે, આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહરતાથી સ્વીકારીએ છીએ। અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી, અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી। ત્યારે આજે જનતાની જીત થઈ છે। કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે। અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે, અમે जनता सेवा में रहीशु। बधानो खूब खूब आभार, धन्यवाद, जोहार। भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है?
अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप। वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में। जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी। यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज। इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट। ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा। स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है। रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है। यहाँ बोर्डम का कोई चांस ही नहीं है। फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, badminton and bouncer ball. Indoor games for kids and adults also available. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है। ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट। सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप, मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल। तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस। नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को।